આજની સ્પેશિયલ રેસીપી છે પાઉંભાજી. તો ચાલો આજે આપણે એ જ બનાવીએ. પાઉંભાજી બનાવવા માટે કોબીજ, વટાણા, બીટ અને બટાકા ધોઈને તૈયાર કરી લીધા છે અને કુકરમાં બાફી આવી રીતના ચૂંદો કરી લેવાનો રહેશે. હવે એક કઢાઈમાં 7 પાવડા જેટલું તેલ, 2 ચમચી જેટલું જીરું, 2 ચમચી જેટલું તળેલું જીરું, 2 નાની ચમચી જેટલી હિંગ, પછી તેની અંદર સમારેલા ટમાટા નાખી દઈશું અને ઢાંકી દઈશું. જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી રહેવા દઈશું. પછી 1 થી 2 ચમચી જેટલો પાઉંભાજીનો ગરમ મસાલો નાખીશું અને પછી હલાવી લઈશું. હલાવી લીધા પછી પાછું ઢાંકીને મૂકી દઈશું. પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું, સ્વાદ અનુસાર ખાંડ, 1 ચમચી જેટલી હળદર, પછી 2 ચમચી જેટલું મરચું નાખી દઈશું. પછી અગાઉથી બનાવેલો ચૂંદો બટાકાનો નાખી દઈશું. પછી સારી રીતે હલાવી લઈશું. પછી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને હલાવી લઈશું. પછી 1 લીંબુ નાખી દેવાનું રહેશે અને ફરી એકવાર હલાવી લઈશું. આજની આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવા વિનંતી. જય સ્વામિનારાયણ.